બોલ ભાઈ મજામાં ને? કઈ મજા નહીં હવે. કેમ શું થયું? આ આરતી જો ને યાર બહુ ખર્ચા કરાવે, ના હોય એવું છે? બહુ ખર્ચા કરાવે. ઓફિસ થી આવીએ એટલે કકડાટ જ હોય, રોજ કકડાટ હોય અમે. હા એ તો છે જ એવી હો. સાચી વાત છે શિલ્પાબેન, હું તો કંટાળી ગયો છું. હા, લગ્ન કરીને પછતાયો હું તો યાર. જાણે માથાની મળી જઈ તને તો. બહુ ખતરનાક છે. શું વાત કરે છે? હા મેં સાંભળ્યું તું, પણ આ તું કહેશ એટલે સાચું જ હોય એવી જ હશે. અરે ખર્ચા એટલે પાર વગરના ખર્ચા. શું વાત કરે? જબરદસ્ત યાર, કંટાળી ગયો હું. બ્રેસલેટ લાવી દો ને ડ્રેસ લાવી દો ને કે અહીંયા ફરવા જવું, ઓલા પા જવું, બધે ફરવું જ હોય છે. આટલા ખર્ચા કરે તો ડાચું સારું હોય જ નહીં. હા તો ઘરે આવીએ તો પાણીનું તો પૂછે ને. હા આ તો મારે પાણી પાવાનું. બાપા તો માથાની કહેવાય લો. લે શિલ્પાબેન તમે આયા? લે આરતી તું આઈ? આજ તો હારા ભાઈ બેન બે વાતો કરો છો. શું વાતો કરો છો? હા તારી જ વાતો કરતા હતા. પરેશ એટલા વખાણ કરતો હતો ને તારા, પણ કે હું તો બહુ નસીબદાર છું કે મને આરતી જેવી બહુ મળી. મેં કીધું સાચી વાત છે, આ જમાનામાં તો આવી ભાભી મળે ને. હું કેટલી નસીબદાર છું તારા જેવી ભાભી મળી. પરેશ ક્યારનો તારા વખાણ કરતા નહીં થાકતો. લે સાચી વાત હો શિલ્પાબેન, વાત સાચી તારી. હે મારા વખાણ કરો? સરસ કહેવાય હો. સારું ચાલો હું તમારા બે માટે જમવાનું બનાવી નાખું. શિલ્પાબેન સારું શું, આજ તો તે મને બચાવી લીધો બાપા. પત્તા ઠોકાઈ જવાની હતી. સાચી વાત છે, મને ખાવાના આપે.